नमस्कार मित्रों, I welcome you in my YouTube channel RS Online Study. Now I will start the part 2 of the unit Call of the Hills. Now I will start it. Gradually, Chandni stopped eating the grass and tasty grains. ગ્રેજ્યુઅલી મતલબ ધીમે 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 ચાંદનીએ ખાવાનું બંધ કરી નાખ્યું. ગ્રીન ગ્રાસ, હરિયાળું મસ્ત ગ્રાસ ખાવા મળતું હતું એ બંધ કરી નાખ્યું. સ્વાદિષ્ટ ભોજન મળતું હતું એ પણ બંધ કરી નાખ્યું. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ. અરે હવે તો ચાંદનીને અબુ ખાનની સ્ટોરીઓમાં પણ રસ નહોતો. એટલે એવું નહોતું કે અબુ ખાન વાર્તા કહેતા અને ચાંદની સમજતી, એવું નથી. પણ અબુ મિયાં જે વહાલ કરતા એ વહાલ પણ હવે ચાંદનીને ગમતું નથી. કારણ કે એનું આકર્ષણ, એટ્રેક્શન ક્યાંક બીજે થઈ ગયું છે. અને ક્યાં થઈ ગયું છે એ તમને ખ્યાલ છે? કોલ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનું આકર્ષણ. એને હવે ટેકરીઓ ઉપર જવું છે. She lost her appetite, grew very thin. એની એપેટાઇટ એટલે કે ભૂખ, એની ભૂખ પણ હવે તો મરી ગઈ. ભૂખ પણ લાગતી નથી, જમવામાં પણ ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટ એટલે કે રસ. રસના બે અર્થ, ઇન્ટરેસ્ટના બે અર્થ છે મિત્રો. એક છે રસ અને બીજો છે વ્યાજ. એને પણ ઇન્ટરેસ્ટ કહેવાય, રસને પણ ઇન્ટરેસ્ટ કહેવાય. અહીંયા આપણે રસ કહીશું મિત્રો. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. તેને કુદરતનો નજારો બહુ જોવો ગમે છે. અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. અબુ મિયાંને ખબર પડી ગઈ કે ચાંદની સાથે શું થઈ રહ્યું છે. કુડ સેન્સ, સમજણ આવવા લાગે કે આવું કેમ ચાંદની કરે છે. અહીંયા શબ્દ છે મિત્રો ડિયર. ડિયર એટલે પ્રિય અને DEER, ડિયર એટલે હરણ પણ થાય છે. He pushed her into a small hut and shut the door. અને દરવાજો વાંકી દીધો, ઘરમાં પૂરી દીધી. But forgot to close the small window at the back. પાછળ જે ઝૂંપડી હતી એનો દરવાજો વાસવાનો, સ્મોલ વિન્ડો, એ નાનકડી બારી વાસવાનું ભૂલી ગયા. ધ સેમ નાઇટ, એ જ રાત્રે. સેમની આગળ હંમેશા આર્ટિકલ ધ આવે. ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. આઝાદી માટે એને માર્ગને પસંદ કર્યો. તો બારીના માધ્યમથી એને આઝાદી મળવાની હતી, એટલે હવે એ બારીના માધ્યમથી નીકળી જવાની છે. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. જ્યારે ચાંદની પહોંચી ગઈ હિલટોપ, ટેકરીઓ ઉપર પહોંચી ગઈ, ધ બિગ યલો સન, મોટો પીળો સૂર્ય, રાઇઝિંગ ઇન ધ હોરાઇઝન, ક્ષિતિજ, બે દિશાઓ ભેગી થાય દૂર દૂર, એને હોરાઇઝન કહેવાય, જેને આપણે માતૃભાષામાં ક્ષિતિજ કહેવાય. તો ક્ષિતિજમાં દૂર દૂર સૂરજ ઉગી રહ્યો હતો. She was overflowing with joy and wonder. એનો આજે રોમાંચ હતો, આનંદ હતો, ઉત્સુકતા હતી. The green grass under her feet became golden yellow. તેના પગ તળિયે જે હરિયાળું ઘાસ હતું આજે સોનેરી લાગે છે. The wind sang an endless song. અનંત ગીતો ગાય છે પવન જે સુસવાટા મારે છે. આજે મતલબ શું, આ બધું હોતું નથી મિત્રો, પણ આજે ચાંદનીને ખૂબ જ આનંદ લાગ્યો, એમ કે આઝાદ થઈ ગઈ છે. ગુલામીની જંજીરો ચાંદનીએ તોડી નાખી. આજે જે વર્ષોથી એ કલ્પના કરતી હતી ત્યાં આજે પહોંચી ગઈ છે. ઓફ વેલકમ, સ્વાગતના ગીતો ગાઈ રહ્યું છે. ચાંદની felt as if she were meeting her mother after years of separation. જાણે કે વર્ષો પહેલાથી માં વિખૂટી પડી ગઈ હોય અને માં સાથે મળવા જઈ રહી હોય એવો આનંદ આજે ચાંદનીને આવી રહ્યો છે. સેપરેશન એટલે કે જુદાઈ.
How different all this was from Abu Khan's prison house. કેટલું અલગ અલગ હતું. ક્યાં અબુ ખાનનું જેલ જેવું ઘર અને કયો આ ખુલ્લી જગ્યા. અહીંયા મિત્રો પ્રિઝન હાઉસ એટલે જેલ ઘર. અબુને બકરીને અબુ મિયાનું ઘર જે છે ને એ જેલ જેવું લાગે છે. એને જે એ તુલના કરે છે કે અબુ મિયાનું ઘર જેલ અને ક્યાં ખુલ્લી હવા, તાજગીસભર હવા, આનંદ આવે એવી મજાની સ્થળ વસ્તુ, ક્યાં વસ્તુ અને ક્યાં અબુ મિયાનું ઘર. The sun disappeared behind the hills. Soon the darkness covered the grass, the flowers and the trees. The wind stopped blowing. There was stillness all around, and all hooted from a hole. Chandni felt scared. હવે મિત્રો સૂરજ ધીમે 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 આથમવાની તૈયારી થાય છે. આખો દિવસ ચાંદની ત્યાં ટેકરી ઉપર રહી. હવે સૂરજ આથમે છે અને સૂરજ આથમે એ સ્વાભાવિક છે મિત્રો કે આખી પૃથ્વી ઉપર અંધકાર છવાઈ જાય, એમ અહીંયા પણ અંધકાર છવાઈ જાય છે. રાત પડે છે એટલે ઘુવડનું જે હુટિંગ થાય છે, જે ઘુવડનો અવાજ થાય છે, એ ઘુવડનો અવાજ ચાંદની સાંભળે છે અને હવે ધીમે ધીમે ચાંદનીને સ્કેર, ચાંદની ડરી જાય છે. The full moon rose in the distant sky. દૂર દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો છે. In its silver light, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. અને આવી સરસ મજાની અજવાળી રાતમાં એની સામે બે આંખો આવી રહી છે. નજર કેવી જુઓ ને, શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. બે અણીદાર દાંત અને આંખો ચકચકિત તેની સામે આવી રહી છે. તમને ખ્યાલ આવી ગયો મિત્રો, એ બીજું કોઈ નહીં પણ પેલું જે વરુ છે એ વરુ આવે છે, જેને અહીં આપણે ડેવિલ એટલે કે રાક્ષસ કહીએ છીએ મિત્રો. The full moon rose in the distant sky. In its silver light, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. The devil was not in a hurry. રાક્ષસને ઉતાવળ નહોતી. એને ખબર છે કે હવે શિકાર ભાગીને કોઈ જવાનો નથી. He knew that this goat was also his food. એને એ પણ ખબર હતી કે આ બકરી એનો ખોરાક હતો. એટલે શાંતિથી એ એની તરફ આવી રહ્યો હતો. The wolf and the goat struck their heads. બકરી અને વરુ એકબીજાના માથા અથડાવ્યા, ટકરાવ્યા. વિથ ઈચ અધર, એકબીજા સાથે. બેની વાત હોય તો ઈચ અધર, પણ ત્રણ કે ત્રણથી વધારેની વાત કરવાની હોય તો વન અનધરનો પ્રયોગ કરવાનો મિત્રો. અહીંયા બકરી છે અને વરુ છે એટલે ઈચ અધર. He was big and ferocious, whereas she was small but not big. અહીં તુલના કરી છે. વરુ મોટો હતો, ફેરોસિયસ હતો. ફેરોસિયસ એટલે કે વિકરાળ હતો. જ્યારે ચાંદની છે ને નાની હતી, બટ નોટ વીક, પણ વીક નહોતી, સશક્ત હતી. વીક એટલે નબળી, અશક્ત જેને કહેવાય, એ સશક્ત છે. Chandni stood firm on her legs. ચાંદની મજબૂત થઈને તેના બે પગ ઉપર ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ટ, હળવેકથી માથું એને વાળ્યું. એન્ડ her strong horns aimed at the devil. અને બે મજબૂત જે શિંગડા છે એનાથી એટેક કરવા માટે ડેવિલ તરફ તૈયાર થઈ ગઈ. She looked like a brave soldier ready to fight a cruel enemy. તે એક બહાદુર સિપાહીની જેવી લાગતી હતી, સૈનિક જેવી લાગતી હતી. રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી, વિકરાળ દુશ્મનનો ખાત્મો બોલાવવા માટે ચાંદની તૈયાર થઈ ગઈ હતી. ધ ફાઇટ બિગેન, લડાઈ શરૂ થઈ ગઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. એ
લડાઈ આખી રાત ચાલી. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ. ધીમે 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 ચંદ્ર પણ હવે તો નિસ્તેજ બની જાય છે, પેલ, ફિક્કો બની જાય છે. એન્ડ સડનલી હીડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. અને તરત જ વાદળાઓમાં ગાયબ થઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર વન બાય વન. તારાઓ પણ એક પછી એક ગાયબ થઈ જવા લાગ્યા, અદ્રશ્ય થઈ જવા લાગ્યા. એટલે મતલબ ખબર પડી મિત્રો? તારા અદ્રશ્ય થઈ જાય, ચાંદામામા અદ્રશ્ય થઈ જાય, એટલે મતલબ એ જ કે હવે રાત ખતમ થવાની તૈયારી છે અને સૂર્યોદયની શરૂઆત છે. A faint light appeared in the east. દૂર દૂર પૂર્વ દિશામાં ઝાંખો પ્રકાશ દેખાય છે. એટલે કે હવે આખી રાત યુદ્ધ ચાલ્યું બંને વચ્ચે અને સૂર્યોદય થઈ ગયો. The first rays of the sun saw ચાંદની lying on the ground. અહીંયા સજીવારો પણ અલંકારનો પ્રયોગ કર્યો છે અંગ્રેજી ભાષામાં, કે સૂર્યના પ્રથમ કિરણે જોયું તો ચાંદની લોહીથી લથબથ પડી હતી. હવે સૂર્યનું કિરણ જોઈએ નહીં, પણ આ એક ભાષા છે મિત્રો, સાહિત્ય છે, અને સાહિત્યમાં આવા પ્રયોગ થતા હોય છે. She was completely soaked in blood. ચાંદની લોહીથી લથબથ થઈ ગઈ હતી. The wolf tired. અરે વરુ પણ થાકી ગયો હતો. વરુ માટે ડાબા હાથનો ખેલ છે બકરીનો શિકાર કરવો. આજે વરુને પણ કંઈક શેરને માથે સવા શેર મળ્યો હતો. જબરજસ્ત ચાંદની એનો મુકાબલો કર્યો. વરુ પણ થાકી ગયો હતો. ટાયર્ડ એન્ડ સ્લીપી. એ પણ આજે એને ઊંઘ આવતી હતી, થાકી ગયો હતો. વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર. એને ખાવાની તૈયારીમાં હતો. હવે એને ભૂખ તો લાગી હતી. ચાંદની પણ લથબથ થઈ ગઈ હતી. આ બધું યુદ્ધ થયું ત્યારે પક્ષીઓ પણ જંગલમાં હતા. એ પણ એના સાક્ષી છે. અહીંયા પક્ષીઓને પણ એક ડાયલોગ બોલતા બતાવ્યા છે મિત્રો. પક્ષીઓ અહીંયા જજ કરે છે, જોવા જેવી વાત છે. અ ફ્લોક ઓફ બર્ડ્સ. પક્ષીઓનું ટોળું સિટિંગ ઓન ધ ટ્રી. ઝાડ ઉપર બેઠું હતું. વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. અને એ લડાઈનું શું પરિણામ આવ્યું એનો વાદ વિવાદ કરતા હતા, ચર્ચા કરતા હતા. રિઝલ્ટ એટલે પરિણામ. સો who is the winner? પહેલો જ પ્રશ્ન પૂછે છે. asked a small one. વન એટલે પક્ષી. જેની વાત થતી હોય અને પછી એનું નામ ન દો અને વન કહી દો ને, એટલે સમજી લેવાનું કે એની જ વાત થાય છે અને પક્ષીઓની વાત છે. તો સ્મોલ વન નાનકડું એક નહીં, એક નાનકડા પક્ષીએ વાત કરી. તો પછી જીત્યું કોણ? ધ વુલ્ફ. ઓફકોર્સ, કેમ વળી? વરુ જીતી ગયું. સાચી વાત છે મિત્રો, વરુ જીતી ગયું છે ને. ચાંદની તો લોહીમાં લથબથ થઈને પડી ગઈ છે, તો મરી ગઈ સમજી લો. અને મરી જાય એ હારી કહેવાય. રણ મેદાન છોડીને ભાગી જાય એ મર્યા બરાબર છે. તો વરુ તો અહીંયા જીતેલું જ છે, ખરું કે નહીં મિત્રો? જે બધું પક્ષી કહ્યું ને, જીત્યું કોણ? તો એક પક્ષી શું કહે છે? વરુ જીતી ગયું. તમે શું કહેવા માંગો છો? વરુ જીત્યું કે નહીં? જોઈએ મિત્રો. મોસ્ટ ઓફ ધ અધર્સ ડિક્લેર ટુગેધર. બધાએ ભેગા થઈને કહ્યું કે વરુ જીતી ગયું. નો, said a wise old bird. એક ડાહ્યો જૂનું પક્ષી હતું, ઘરડું પક્ષી હતું. ઓલ્ડના બી મતલબ થાય છે, જૂનું ના કહેવાય, ઘરડું કહેવાય, બરાબર. એક ઘરડું પક્ષી હતું જે ખૂબ ડાહ્યું હતું, અનુભવનો નિચોડ એનામાં હતો. અને એને કહ્યું, નો, વરુ જીત્યું નથી. ચાંદની ઇઝ ધ વિનર. ચાંદની વિજેતા છે. કોણ છે વિજેતા? ચાંદની છે. સાચી વાત છે મિત્રો. કેમ? જો એનો ઉલ્લેખ પણ કરે છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. આવો યોદ્ધો, આવો સ્વાતંત્ર્ય સેનાની મેં મારી જિંદગીમાં ક્યારેય જોયો નથી. અને વરુ
કોઈ પણ બકરી હોય, ઘેટા હોય, એવા પ્રાણીઓનો શિકાર કરવો એનો આપણે ડાબા હાથનો ખેલ છે. જ્યારે ચાંદનીએ આખી રાત એની સાથે મુકાબલો કર્યો છે, અને મુકાબલો કર્યો અને સવારે આખી રાત લડતા લડતા વરુ પણ થાકી ગયો છે, તો વરુની ક્યાંથી જીત કહેવાય? ભલે ચાંદની હારી, પણ છતાં પણ હું તો એમ કહીશ, પક્ષી કહે છે કે અહીંયા જીત તો થાય છે ચાંદનીની. મિત્રો, મને વિશ્વાસ છે કે તમને પાઠ ખૂબ ગમ્યો હશે. આભાર. જય હિન્દ.